નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સઈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મહેસાણામાં સંકલન બેઠક યોજાઈ. જનપ્રતિનિધિઓના પ્રશ્નના સમય મર્યાદામાં નિકાલના આદેશ, હેલ્મેટ ડ્રાઈવ સહિત વિકાસ કામોની સઘન સમીક્ષા કરવામાં આવી. સમાચાર વિગતવાર જાણીએ તો મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન મંત્રીશ્રીએ જિલ્લામાં કાર્યરત વિવિધ વિભાગોના અધિકારીઓને જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી તેનું ઝડપથી નિરાકરણ લાવવા અનુરોધ કર્યો હતો અને પદાધિકારીઓના પ્રશ્નો પર વિશેષ લક્ષ્ય કેન્દ્રિત કરી સમય મર્યાદામાં નિકાલ લાવવા માટે તમામ સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને તાકીદ કરી હતી. બેઠકમાં ઉપસ્થિત વિવિધ ધારાસભ્યો દ્વારા પ્રજાલક્ષી પ્રશ્નો અને લોકોપયોગી કામો અંગે વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી. સંકલન બેઠકમાં એસટી બસ, પાણીની સુવિધા, પાણીની ટાંકીઓ બનાવવી, નહેરોની સફાઈ, જળ સંચય વિકાસ અને જળ સંચયના કાર્યોને વેગ આપવા, ગ્રામ્ય વિસ્તારોમાં સિંચાઈની વ્યવસ્થા, નહેરોની સફાઈ સત્વરે હાથ ધરવી, રસ્તાઓનો પેચવર્ક અને દિશાનિર્દેશ બોર્ડ સુધારણા, બ્લેક સ્પોટ સુધારણા, દબાણ હટાવવાની કામગીરી, સ્થાનિક રસ્તાઓની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા સહિત પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓ બાબતે વિગતે ચર્ચા કરી હકારાત્મક નિવારણ કરવામાં આવ્યો હતો. વધુમાં ટ્રાફિક અકસ્માતો અટકાવવા અને લોકોમાં ટ્રાફિક જાગૃતિ લાવવાના હેતુથી 1 થી 31 મે દરમિયાન ખાસ હેલ્મેટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ઝુંબેશ અંતર્ગત માત્ર હેલ્મેટ જ નહીં પરંતુ સીટ બેલ્ટ ન બાંધવું અને વાહનોમાં બ્લેક ફિલ્મ લગાવવી જેવા ટ્રાફિક નિયમોના ભંગ બદલ પણ કાયદેસરની કાર્યવાહી કરી દંડ વસૂલવામાં આવી રહ્યો છે. જે બાબતે જાગૃતિ આવે તે માટે પણ ખાસ ચર્ચા કરવામાં આવી હતી. લોક કલ્યાણને અગ્રતા આપતા જિલ્લામાં હાલમાં ચાલી રહેલી વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓની પ્રગતિ અને કામગીરીને પણ સઘન સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી સમયસર અને પારદર્શક રીતે પહોંચે તે માટે સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિ, ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, સરદારભાઈ ચૌધરી, કિરીટભાઈ પટેલ, સીજે ચાવડા, સુખાજી ઠાકોર, નિવાસી અધિક કલેક્ટર જે.કે. જેગોડા, પ્રાંત અધિકારીઓ તેમજ વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આવા સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી આપણી ચેનલ વિજાપુરની ખબરને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો. ખાસ કરીને આ સમાચાર વધુમાં વધુ શેર કરો.